ભક્તિ અને આસ્થાના મહાપર્વ નવરાત્રિના 5મા નોરતાની ઉજવણી આજે શક્તિપીઠ અંબાજીમાં ભક્તિમય માહોલમાં કરવામાં આવી હતી। માતાજીની આરાધનાના આ પવિત્ર અવસરે અંબાજી મંદિરનો ચાચર ચોક ભક્તોના ઘસારાથી ઉભરાઈ ગયો હતો। રાત્રે બરાબર 9 કલાકે માતાજીની ભવ્ય મહાઆરતી કરવામાં આવી, જેમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તો માતાજીની ભક્તિમાં લીન થઈ ગયા હતા। સમગ્ર વાતાવરણ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। મહાઆરતી સંપન્ન થયા બાદ ચાચર ચોકમાં ગરબાની રમઝટ શરૂ થઈ। રંગબેરંગી પોશાકોમાં સજ્જ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા। નવરાત્રિના આ પર્વમાં દરરોજ અલગ અલગ ગાયક કલાકારો માતાજીના ગરબાની મધુર પ્રસ્તુતિ આપી રહ્યા છે, જેના તાલે ભક્તો ભક્તિની સાથે સાથે ઉત્સાહભેર ગરબે ઘૂમી રહ્યા છે। આ 5મું નોરતું અંબાજીમાં ભક્તિ, આસ્થા અને સંસ્કૃતિના ઉમંગનો અદ્ભુત સંગમ બની રહ્યું હતું। જય અંબે। અમે આજે અહીંયા અંબાજી આવ્યા છીએ અને માતાજીના અહીંયા ગરબા ચાલુ છે, ચાચર ચોકમાં રમાય છે। બહુ જ મસ્ત હોય છે, વર્લ્ડના બેસ્ટ હોય છે, જો કે જ્યાં ક્યાંય નહીં હોતા એવા અહીંયા હોય છે। અને આજે અમે અહીંયા દર્શન કરવા આવે, બહુ સારું રહ્યું અને સારી રીતે દર્શન બી થયા। જય અંબે। તમારું નામ? અમે તો અહીંયા દર સાલ આવીએ છીએ અને બહુ જ મજા આવે છે। માતાજીના દર્શન બી બહુ મસ્ત થઈ ગયા। આજે આરાસુરી અંબાજી માતા દેવીષ્ટાની ટ્રસ્ટ અને આજે 5મું નોરતું છે અને સૌ માઈ ભક્તો અહીંયા ગરબે ઘૂમી રહ્યા છે અને આનંદની વાત છે અને એક માતાજીના સાનિધ્યમાં બહુ જ આનંદ આવી રહ્યો છે અને અત્યંત લાખો લોકો ગરબે ઘૂમી રહ્યા છે અને અનેક ભક્તો આવીને માતાજીના આશીષ લઈ રહ્યા છે અને એક માતાજીનું સુંદર શ્લોક છે, કંકુ કર્યું સૂરજ ઉગ્યો અને કરોડો લોકોની આસ્થા એટલેમાં છે જગદંબા। જય અંબે, જય માતા। જય અંબે। નવલી નવરાત્રિ ચાલી રહી છે। આજે નોરતું 5મું નોરતું છે। અમે માના ચોકમાં છીએ, ચાચર ચોકની અંદર તમે જોઈ શકો છો કે માના ભક્તો અહીંયા ગરબે મન મૂકીને ઘૂમી રહ્યા છે અને જય જય અંબેના નાદથી ચાચર ચોક ગુંજી ઉઠશે। BK ન્યૂઝ ચેનલ સાથે સાજન ઠાકોર, દાંતા, બનાસકાંઠા।